જૂનાગઢના ભવનાથ ક્ષેત્રે આવેલી હિન્દુ સનાતન ધર્મશાળા ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સામાજિક એકતા અને માનવતાના સંદેશ સાથે 40માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રસંગે એક દિવ્યાંગ કપલે પ્રભુતામાં પગલાં પાડી સમાજ સમક્ષ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના યોજાયેલા આ મંગલમય પ્રસંગે 4 જરૂરિયાતમંદ દીકરીઓનું કન્યાદાન સંસ્થાના કાર્યકરો અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ તકે નવદંપતીઓને વ્યસનમુક્તિ અને સ્ત્રીભ્રૂણ હત્યા રોકવાના શપથ લેવડાવી સામાજિક જાગૃતિનો પ્રેરક સંદેશ અપાયો હતો। આ પ્રસંગે ધોરાજી હવેલીના પૂજ્ય પાદ ગોસ્વામી અભિષેક કુમાર મહોદયશ્રી, મેંદરડાના સુખરામ બાપુ, પૂજ્ય જયદેવ મહારાજ અને રાજેન્દ્રગીરી બાપુ સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 40માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું। આની અંદર 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ હતા। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 4 દીકરી એવી હતી કે જેને માતા પિતા ગુમાવેલા હતા, ત્યારે અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ આજે આ દીકરીને કન્યાદાન આપી અને દીકરીને સાસરે વરાવી છે। આની અંદર એક દીકરી જે મૂંગી બેરી હતી એના પણ આ સંસ્થા દ્વારા લગ્ન કરી આપ્યા અને 121થી પણ વધુ કરિયાવરમાં 2 ગ્રામ સોનાનું મંગળસૂત્ર, કબાટ, સેટી, પલંગ, ગાદલા, ટીપોય, ખુરશી જેવી વસ્તુઓ અમારા દાતાઓના સહકારથી આજે અમે આ દીકરીઓને આપી શક્યા છે। અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 2100થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવેલ છે। આજે સનાતન ધર્મશાળા ખાતે અમારી સંસ્થાના દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે જે કંઈ પ્રોજેક્ટ લઈને જઈએ છીએ ત્યારે હંમેશા અમારી જોડી છલકાવી દે છે। જય સિયારામ।